નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બોડેલી ખાતે આવેલા કન્યા શાળાની લીધી ઓચિંતી મુલાકાત। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ઓચિંતી મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીથી વાકેફ થયા। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સરપ્રાઇઝ મુલાકાત લેતા દોડધામ પણ જોવા મળી। રાજ્યના શિક્ષણ મંત્રીની કન્યા શાળાની મુલાકાત દરમિયાન જુદા જુદા ધોરણના બાળકોની એકમ સોસાયટી તેમજ બાળકોનું લખાણ, શિક્ષકોની ચકાસણી વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું। શાળાના અન્ય બાળકો સાથે તેઓ વ્યવસાય પ્રાધ્યાપક હોવાથી મંત્રીએ હળવી શૈક્ષણિક કામગીરી કરી। સાથે સાથે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। સૌને મારા નમસ્કાર। આજે છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે હતો। આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે દેશની આઝાદી અપાવવામાં જેમણે બલિદાન આપ્યા, એમાંનું એક જે પાત્ર હતું બિરસા મુંડા ભગવાન, એમની જન્મજયંતિ ઉજવવાનું પૂરા દેશમાં નક્કી થયું। એના ભાગરૂપે ડાંગથી જે રથનું જે પ્રસ્થાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું હતું, જે રથ આજે છોટાઉદેપુર મુકામે આવી પહોંચ્યો હતો, એનો અમારો કાર્યક્રમ હતો। જિલ્લા પ્રવાસ દરમિયાન એ કાર્યક્રમ પૂરો કરી અને આપણી આ બોડેલી ખાતેની આપણી કન્યા શાળા એની શુભેચ્છા મુલાકાતે હું પધાર્યો છું। સ્કૂલનું બિલ્ડિંગ બહુ સરસ બનેલ છે। બાકીના જે ખૂટતી કડી છે એ ઓરડાઓનું પણ કામકાજ આવનારા સમયમાં ચાલુ થવાનું છે। સાથે સાથે તમામ જે 8 ધોરણની જે સ્કૂલ છે 362 જેટલી આપણી કન્યાઓ છે, તમામની મેં મુલાકાત લીધી છે। ત્યાં સ્વચ્છતા બહુ સરસ છે। શિક્ષક મિત્રો એક સમરસતાના ભાવથી પોતપોતાનું કામ જે કરી રહ્યા છે, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં તમામ શિક્ષક મિત્રો એક ટીમ વર્કથી જે કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે હેડ ટાટ આચાર્યશ્રી છે, એમને પણ એમનો સ્કૂલનો જે ગોલ્સ જે રાખ્યા 7 એમને ગોલ્સ રાખ્યા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે। એ ગોલને યાદ કરીને એ પોતપોતાનું કર્મ વિદ્યાર્થીઓ પણ પોતાનું કામગીરી કરે છે અને શિક્ષક મિત્રો પોતાની ફરજ નિત્યતાથી અદા કરે છે। આનંદની બાબત છે। તમામને મારી ઢેર સારી શુભકામનાઓ, શુભેચ્છાઓ અને જે ખૂટતી નાની મોટી કડી હોય એ આવનારા સમયમાં અમે પૂરી